નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ A1 બરાબર. તેમાં પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14 ક્વેશ્ચન નંબર 7 થી 9 આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો. 1 થી 6 સુધીના આપણે અને સ્વાધ્યાય 14.1 ઓલરેડી આપણે પૂર્ણ કરી દીધું છે. હવે 7 થી 9 આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તો વિડીયોને એન્ડ સુધી જોજો બરાબર મિત્રો. અહીંયા 7 નંબરનો દાખલો છે બરાબર, કે એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. પાસા પરના અંકોનો ગુણિત 3નો ગુણિત હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો બરાબર. તો 3નો ગુણિત હોય, એક જ પાસું છે, એક પાસામાં કેટલા સંખ્યા હોય? તો પાસા પર કેટલી 1 થી 6 સંખ્યા હોય. એમાં 3ના ગુણિત કેટલા હોય? 2 હોય. 1 3 પોતે અને 3 2 6 બરાબર. તો જોઈએ ઘટના એ. તો શું કહે છે? પાસા પરનો અંક 3નો ગુણિત હોય તો મિત્રો આપણે લખીએ P1 બરાબર કેટલા કુલ અંક કેટલા હોય? 6 અને પાસા પરના 3ના ગુણિત 2 હોય બરાબર. એટલે ભાગ ચાલશે 1/3. તમારો જવાબ આવશે મિત્રો. તમે પાછળ પણ જોઈ શકો છો જવાબ. ત્યાર પછી આપણે એ જ રીતે 8 નંબરનો પણ જોવાના છે. તો મિત્રો 8 નંબરનો જોઈએ. એક સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. પાસા પરનો અંક 3 થી નાનો હોય તેની સંભાવના શોધો. તો પાસા પર 1 અંક હોય, 2 અંક હોય ને 3 અંક હોય. એમ કરી 6 અંક હોય. 1 2 3 4 5 અને 6. અને એમ 3 થી નાના અંક કેટલા? 1 અને 2 બરાબર. તો અહીંયા લખીએ ઘટના એ. શું લખીશું? પાસા પરનો અંક 3 થી નાનો હોય માટે P1 બરાબર મિત્રો આપણે શું કરીશું? 3 થી નાનો હોય એટલે 3 થી નાના કેટલા હોય? 2, 1 અને 2 બરાબર. અને કુલ કેટલા હોય? 6. તો 1/3. આનો પણ મારા ખ્યાલથી જવાબ એ જ આવે છે બરાબર. ત્યારબાદ 9 નંબરનો આપણે આ વિડીયોમાં જોઈશું દાખલો. તો જોઈએ કે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. પાસા પર મળતા અંકોનો ગુણાકાર યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો મિત્રો હું તમને એક જ મિનિટ એક વસ્તુ બતાવું કે જે પાસો હશે તમારો એ કંઈ આ પ્રકારનો હશે મિત્રો બરાબર. આ રહી તમે જોઈ શકો છો. બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. બંને સમતોલ પાસા પર સરવાળો યુગ્મ સંખ્યા હોય બરાબર મિત્રો. યુગ્મ સંખ્યા હોય એટલે એક સરવાળો કીધો છે ને મિત્રો. તો બે યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા હોય. એટલે યુગ્મ સંખ્યા કઈ કઈ અહીંયા લખું છું. 1 થી 12 સુધીમાં યુગ્મ સંખ્યા 1 થી 12 સુધીની યુગ્મ સંખ્યા બરાબર 2 4 6 8 10 અને 12 પોતે 1 2 3 4 5 6 બરાબર. 1 થી 12 સુધીમાં બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે કુલ અંક 12 હોય બરાબર. 6 અને 6 12. એમાં યુગ્મ સંખ્યાનો સરવાળો. તો ઘટના એ લખીએ. ઘટના એ કઈ છે મિત્રો? તો પાસા પર મળતા અંકોનો સરવાળો યુગ્મ સંખ્યા હોય મિત્રો. તમે ખાલી અક્ષરમાં થોડું ચલાવી લેજો ને કે બીજું કમ્પ્લીટ બનવામાં તો કમ્પ્લીટ છે બરાબર. P1 બરાબર કેટલી છે? 1 2 3 4 5 6. આ 6 આવશે અને કુલ કેટલી હોય? 12 હોય બરાબર. એટલે 1/6 બરાબર મિત્રો. આટલો તમારો મારા ખ્યાલથી જવાબ આવશે. 1/2.
1/2 આટલો મારા ખ્યાલથી તમારે જવાબ આવશે મિત્રો. તમે જોઈ શકો છો, હું પણ જવાબ ચેક કરી લીધો. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો અને એક સારી કમેન્ટ કરજો, કંઈ પણ ભૂલ જણાય, બરાબર. તો મિત્રો, અને તમને કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરજો, બરાબર. અને તમારા મિત્રો સુધી શેર કરજો, પહોંચાડજો, એમને પણ આવડે, એમને પણ ખબર પડે. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.